10મી ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ સિંહ બચાવો અભિયાન અંતર્ગત સરકાર શ્રી દ્વારા દર વર્ષે 10 ઓગસ્ટના દિવસ વિશ્વ સિંહ દિન તરીકે ઉજવવામાં આવે છે, જેમાં ખાસ કરી સિંહ સંવર્ધનની કામગીરીમાં વનતંત્ર અવ્વલ રહ્યું છે, જેથી સિંહ અંગે જાગૃતિ લાવવા ખાસ કરી આ વિશ્વ સિંહ દિવસને ઉજવવામાં આવે છે, જેમાં સ્કૂલ કોલેજોના બાળકો રેલી સ્વરૂપે ગામમાં ફરી સિંહ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાય છે, જેના ભાગરૂપે આજરોજ સાવરકુંડલા શહેરમાં બાળકોની રેલી વન વિભાગના સહયોગથી નીકળી હતી અને રાજમાર્ગો પર ફરી લોકોને સિંહ અંગે જાગૃત કર્યા હતા। રાજ્ય સરકારનું વન વિભાગ જ્યારે સિંહ સંવર્ધનમાં પ્રથમ હોય અને ઉત્તરોત્તર સિંહોની સંખ્યા વધી રહી હોય, જેથી વન વિભાગ અને રાજ્ય સરકાર દ્વારા 10મી ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે। આ ઉજવણીના ભાગરૂપે આજરોજ સાવરકુંડલામાં મોટી સંખ્યામાં બાળકો એકઠા થયા હતા અને સાવરકુંડલાના મુખ્ય માર્ગો પર ફરી રેલી સ્વરૂપે નીકળ્યા હતા અને બેનરો લઈ લોકોને સિંહ બચાવો અંગે વાકેફ કર્યા હતા, જેમાં રાજ્ય સરકારના વન વિભાગના અધિકારીઓ અને સામાજિક સંસ્થાઓ તેમજ સાવરકુંડલા શહેરની સ્કૂલના બાળકો જોડાયા હતા અને રેલી સ્વરૂપે લોકોને સિંહ બચાવો અંગે માર્ગદર્શિત કર્યા હતા। રિપોર્ટર જિગ્નેશ ગળથિયા, અમરેલી। અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી અને આ સિંહ દિવસની ઉજવણી 11 જિલ્લામાં 71 તાલુકા અને 13,000 કરતાં વધારે શાળાઓમાં યોજવામાં આવી રહી છે અને આ વિશ્વ સિંહ દિવસના દિવસે સિંહ સંરક્ષણ તેમજ સિંહની વધારેમાં વધારે અવેરનેસ આવે અને લોકો સુધી સારો મેસેજ પહોંચે અને પર્યાવરણ તેમજ સિંહ સંરક્ષણ માટે આગળ આવે, આ કાર્યક્રમ સાવરકુંડલામાં સંપન્ન થયો છે અને ખૂબ મોટી સંખ્યામાં પોલીસ પરિવાર, વન વિભાગ તેમજ અન્ય પત્રકાર મિત્રો એ સિવાયનો બધાનો સાથ સહકારથી સફળ રહ્યો છે કાર્યક્રમ।